શેરાનું બસ સ્ટેન્ડ ને બહુ ભીડ છે. 10 વાગે છે એટલે અમે આવ્યા હતા અહીંયા મોબાઈલની એસેસરી ચેક કરવા માટે. તો પેલા જે સાયકલ લઈને જાય છે ને એ અમારી જોડે 10 રૂપિયા માંગતા પણ એ પીધેલી હાલતમાં હતા એટલે અમે નહીં આવ્યા. ફટાફટ બનાવો, ભૂખ લાગી ગઈ છે. આજે શનિવાર છે, મારે ઉપવાસ છે. તો જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો આજે સવારમાં રેડી થઈને આપણે નીકળી ગયા છે એક મસ્ત કામ માટે. અને મારી સાથે છે પિયુષ અને છે આ કોણ છે? આપણો કમો. હા તો દોસ્તો આપણે એક કામ માટે જઈએ છીએ. જો એ કામ બની જશે ને તો તમને થોડા સમયમાં એક મોટી સરપ્રાઈઝ મળવાની છે, બહુ મોટી સરપ્રાઈઝ. તો અત્યારે ત્યાં જઈએ છીએ, પછી તમને વાતચીત કરું કે શેની માટે જઈએ છીએ અને કેવું છે કેવું નહીં એ બધું બતાવું. પણ તમે ત્યાં સુધી વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? અને આને સ્કૂલમાં ઉતાર દઈએ. આની સ્કૂલ રસ્તામાં છે એટલે આપણે આગળ જવાનું છે. કઈ જવાનું છે તો હું તમને કહું થોડી વારમાં. ચાલો. હા, બાકી મસ્ત હવે એક મોટી સરપ્રાઈઝ મળવાની છે. ચાલ બાય કમા, બાય. મળશું સાંજે 5 વાગે. લોક ખોલતા આવડે છે ને? હા તો બરાબર. તો ચાલો દોસ્તો આપણે આગળ જઈને મળીએ હવે થોડી વાર. તો આપણે તો જેકેટ કાઢીને પાછળ મૂકી દીધું છે, કેમ કે ગાડીની અંદર તો ગરમી થતી હતી અને આપણે એસી ચાલુ 27 ડિગ્રી ટેમ્પરેચર કરીને બેઠા છે કમ્ફર્ટેબલી. જી દોસ્તો, હવે આપણે પહોંચવા આવ્યા છે શેરા. તો શેરામાં આપણો જે સરપ્રાઈઝ છે શેરામાં થવાની છે. તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, તમને મળશે શું મળશે? સરપ્રાઈઝ મળશે. સરપ્રાઈઝ. જો રાજસ્થાનની બસ જુઓ તમે, ખાલી પાછળ જુનોડા કેવા લગાયા છે. કોઈને એની માટે લગાયા છે. કોઈ ગાડી આપણે બસની પાછળ હોય તો પથ્થર ઉડે ને તો આ વિન્ડશીલ્ડ તૂટી જાય એટલે પથ્થર રોકાઈ જાય એનાથી, એટલે લગાયા છે. એમને એમ નહીં લગાયા. તો શેરા બસ સ્ટેન્ડની સામે ઊભા છે અને એક ભાઈને કોલ કર્યો છે. ભાઈ આવે છે, પછી આપણે આપણા કામે મીટિંગ છે ત્યાં જઈએ. અને અહીંયા ચણા પુલાવ જો બસ સ્ટેન્ડની સામે જ મળે છે. મસ્ત મળતા હશે એટલે બહુ ભીડ છે. જો સ્પેશિયલ પનીર પુલાવ, ચણા પુલાવ, કઠોળ મિક્સ પુલાવ, ત્રણ જાતના છે પુલાવ. તો ખાવા હોય તો અહીંથી ખાઈ લેજો તમે, બરાબર? શેરાનું બસ સ્ટેન્ડ ને બહુ ભીડ છે. 10 વાગે છે એટલે બધા કોલેજવાળા ને બધા અપડાઉનવાળા બહુ હશે. અને આ પાર્કિંગની જગ્યા છે અહીંયા. તો અહીંયા આપણો એક વ્યક્તિ આવે છે, એના માટે અહીં ઊભા છે લેવા. દેખાતો તો છે નહીં. અહીંયા બહારથી આપણા સટલિયા ભરાય ગોધરા અને બધે આવે જ વ્યક્તિ. પછી મીટિંગ કરીએ આપણે. બહુ મોટી મીટિંગ થવાની છે. પિયુષને નહીં કહેવું, ચાલો ને પછી કહેશું. સરપ્રાઈઝ છે એટલે આવી ગયો. આ વખતે આવી ગયો. ચલો આવી રહ્યા આ બે અને બીજો એક ભાઈ આવવાનો છે. પછી મીટિંગ થશે અમારી. પછી તમને મળશે સરપ્રાઈઝ મળશે. સરપ્રાઈઝ. ત્યાં આઈ લવ શેરા બી લખેલું છે બસ સ્ટેન્ડની સામે. ત્યાં તાલુકા સેવા સદન દેખાતું હશે તમને. જો એ ઝૂમ કરી જો, બરોબર. તાલુકા સેવા સદનની બહાર છે આઈ લવ શેરા. હા, તો નાસ્તો કરીએ છીએ અત્યારે. પહેલાં પેટ પૂજા, પછી કામ દૂજા. મરચા જોઈને યાદ તો આવશે સવારે, પણ વાંધો નહીં, ખાઈ જઈશ મેં. તો દોસ્તો આપણે શહેરાથી નીકળી ગયા છે અને અત્યારે ટાઈમ થાય છે 11:47 અને આને 12 વાગે પિક્ચર જોવા જવાનું છે. રડે છે બિચારો, કેમ કે ટિકિટના પૈસા ઓનલાઈન આપી દીધા છે. અને જો અહીંયાથી અમારે જતે જ 20-25 મિનિટ લાગશે. એટલે ગાડી આપણે 100 પર જાય છે અત્યારે, કેમ કે એના 270 બચાવવાના ચક્કરમાં 270 બચાવવાના છે એને. હા, તો આ જો આ દિવાળી વખતે લાઇટો નથી. આ વખતે હમણાં કેવી મસ્ત લાઇટો દેખાય છે. આ બહુ મસ્તની લાઇટો દેખાય છે. જો એક નંબર લાગે છે ને. પણ પુલ સ્ટાર્ટ નહીં થયો. લાઇટો ચાલુ કરી નાખી પણ હજુ પુલ સ્ટાર્ટ નહીં થયો. તો પુલ ક્યારે સ્ટાર્ટ થશે એની આપણે રાહ જોઈ રહ્યા છે. બાકી મસ્ત નજારો લાગે છે. લાઇટિંગ ફૂલ મસ્ત, વ્હાઈટ લાઇટો મસ્ત દેખાય છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારું એટીએમ લેવા માટે. જી દોસ્તો, અમારે રાતે એટીએમ આવે એટલે રાત્રે લેવા જવું પડે. તો પેલા જે સાયકલ લઈને જાય છે ને એ અમારી જોડે 10 રૂપિયા માંગતા પણ એ પીધેલી હાલતમાં હતા એટલે અમે નહીં આપ્યા. કાકા આગળ આવી ગયા. આ દેખો, આ સાયકલ લઈને જાય છે ને પેલા. હા, એ પીળી ટી શર્ટમાં એ. પણ અમે નહીં આપે કેમ કે પીધેલી હાલતમાં છે. એટલે અમે આવ્યા હતા અહીંયા મોબાઈલની એસેસરી ચેક કરવા માટે, કેમ કે અમારે લેવાની હતી પણ અમારે જમ્યું નહીં એટલે હવે બીજી જગ્યાએ જઈએ છીએ. પણ હવે જોઈએ, કાલે પાછું જવાનું છે એક જગ્યાએ તો ત્યાંથી લઈ લઈશું. પણ અત્યારે આપણું હજુ એટીએમ આવે છે પોપટપુરા છે એટલામાં આવી જાય. એટલામાં બેસીએ થોડી વાર અહીંયા. દોસ્તો અત્યારે હું આવ્યો છું નાડા ગામે અને તમે અહીંયાનું લોકેશન જુઓ ખાલી. આ તળાવની પાર છે અને અહીંયા મંદિર મસ્ત લાગે છે. તો અહીંયાથી વ્યુઅર્સ છે તે એમને ખબર હશે કે આ લોકેશન ક્યાંનું છે એમ. તો કોમેન્ટમાં મને જણાવી દેજો કે ક્યાંનું લોકેશન છે.
તો પહેલા મંદિર આ ખાલી ખુલ્લું હતું, અત્યારે આ કોટ બોટ કવર કરી લીધું છે. એવો મસ્ત મંદિર બનાવી દીધું છે. પહેલા ખુલ્લું હતું ને, હા, અને આવું નાનચુક ડેલું હતું ને, ડેરું કે ડેરા જેવું જ હતું નાનચુક. અત્યારે બહુ મોટું કવર કરી મસ્ત બનાવી દીધું છે. તો દોસ્તો આજે આપણા ઘરે બનવા જઈ રહ્યા છે બટાકા વડા. આવી રહ્યા, બટાકા બફાઈને રેડી થઈ ગયા છે. આ ડુંગળી કાપે છે આપણો ગોટો, અને રસોઈયો પણ ગોટો જ છે. આવી રહ્યો, અરે જો મોઢું સંતાડે છે ને જ. અને દેશી ચણાની ભાજી ને મકાઈના રોટલા જે છે જાડી માસી કાપે છે, પણ નહીં બતાડું કેમ કે નયા નથી સવારથી એટલે. આપણા બટાકા ક્રશ કરે છે આ શીતલ પગી, આપણે બારિયા, સોરી શીતલ પગી નહીં બારિયા. અને ડુંગળી કપાઈ ગઈ છે. અહીંયા તુવેરના દાણા ને લસણ છે. અહીંયા મરચા અને બેસન બધું મિક્સ કરવાનું છે. તુવેરના દાણા બાફા પડતા, આને બાફવાના છે એવું? તો બરાબર, સારું બાફે તો મને કહેજે. સારું ચાલો. તો દોસ્તો બટાકા વાળા બનાવવા માટે પહેલા ક્રશ કરેલા બટાકાને આ વઘારવાના છે. અને વઘારવા માટે આપણે ડુંગળીને રાઈ નાખી દીધી છે. જે સંતળાય છે, સંતળાયા પછી આ બટાકા નાખશે અને એની અંદર મરચું મસાલો બધું મિક્સ કરીને પણ શાક વઘારી એ રીતે વઘારી દેશે. આપણે અહીં ખજાનો જુઓ, હાય હાય ખજાનો જુઓ. આ ખજાનો છે બટાકાવાળા જોડે ખાવા માટે મસ્ત ટેસ્ટી મજા આવશે. નહીં નહીં શીખતા, નહીં શીખતા, ઇગ્નોર કરે છે. મારો ઉપવાસ છે ને એટલે બટાકા બાફેલા ખવાય. નહીં નાખ્યું, નહીં નાખ્યું, મને ખબર છે. તું આંખ ના મારીશ બરાબર? હા, સંતળાઈ જાય એટલે બટાકા નાખીને પછી વઘારી દેશે. શાક વઘારી એ રીતે બટાકા વઘારી દીધા છે. હવે આને શું કરવાનું છે? ગંગોલી બનાવવાની છે. શું બનાવવાનું? રોલ કરવાના છે. રોલ કેવી રીતના? ગોળ ગોળ નાખવાના છે. ગોળ ગોળ. હા, પછી બેસનમાં નાખવાના. બેસનમાં એટલે બેસન આની ઉપર નાખવાનું ને? અચ્છા, બેસનનું બેટર બી બનાવી દીધું છે. બેટર કે બેટર સોરી, હા એ જ. હવે આને શું કરવાનું? રોલ કરીને આની અંદર ડૂબાઈને સીધું તેલમાં ડૂબુક કરાવવાનું એટલે બની જશે ને. શું કહેવાય? બટાકા વડા. તો દેખો દોસ્તો, આવી રીતના કંઈક ગંગોલિયા બનાવવાના છે. ગુરગુન નંચક એને પછી આમાં બેટરમાં ડૂબુક કરાવીને આ તેલ ગરમ કરે છે એમાં મૂકી દેવાના. અને એના પછી આપણે તળીશું આ ખજાનો, જે ખાવામાં બહુ મજા આવશે. અને આપણે ડુંગળી બી શીતલ કરી દઈશું. અને દોસ્તો અહીંયા જુઓ, રોટલી અને હજુ બીજી રોટલી બને છે. અને બધું બહુ કામ બાકી છે. તમે યાર ફટાફટ બનાવો, ભૂખ લાગી ગઈ છે. આજે શનિવારથી મારે ઉપવાસ છે તો જલ્દી બનાવો શીતલ. દોસ્તો અહીંયા આપણા બટાકા વડા તળાય છે ને, એવું જ કેવાય? તો બરાબર, જો તળાય છે આવી રીતના. પણ મારો ફોન પર ના આવડે તો ચાલો આ બની જાય ને પછી અમારું જમવાનું તમને બતાવો ડાયરેક્ટ. ચાલો, તમે બોર થશો પાછા ના કંઈ એટલે. તો આજે આપણે જમવાનું દેખો એકદમ દેશી ખાવાનું છે. ચણાની ભાજી, મકાઈનો રોટલો, આ બટાકાવાળાનું છે. બાકી ભાત છે, દાળ છે અને અહીંયા છે ડુંગળી. તો આજે આપણે મસ્ત ખાશું અને બહુ મજા આવવાની છે ખાવામાં. તો ચાલો હું ખાઈ લઉં પછી મળું. તો આઈ હોપ તમને વ્લોગ ગમે છે. લાઈક, શેર અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ જરૂરથી માટે. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી